પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ યોહાનની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય અને 15મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, હવે તેઓએ નાસ્તો કર્યા પછી ઈસુ સિમોન પિત્તરને પૂછે છે કે, યોહાનના દીકરા સિમોન, શું તું મારા ઉપર એઓના કરતાં વધારે પ્રેમ રાખે છે? તે તેને કહે છે, હા પ્રભુ, તું જાણે છે કે હું તારા પર હેત રાખું છું. તે તેને કહે છે કે તું મારા હલવાનોને પાળ. પ્રભુ પિત્તરને પૂછે છે. પિત્તરને માથે હવે બહુ મોટી જવાબદારી છે અને પ્રભુ એ જોવા માગતા હતા કે ખરેખર એ નિભાવી શકશે. પ્રભુએ ઓલરેડી એમની પસંદગી કરી, તે જ વખતે મોટી જવાબદારી સાથે એમને પસંદગી કર્યા હતા. તે જ દિવસથી એમના માથે મોટી જવાબદારી હતી. તું કેફા કહેવાશે, પથ્થર. એ પ્રમાણે આના પર હું મારી મંડળી બાંધીશ અને હાદેસની સત્તાનું જોર નહીં ચાલે. એ પ્રમાણે પ્રભુએ એમના માટે વિશ્વાસ મૂક્યો હતો. હવે પુનરુત્થાન પામેલા પ્રભુ એમને શું કરે છે? દર્શન આપે છે અને પહેલાંની જેમ જ એ લોકો રહી રહ્યા છે એવું આપણને લાગે. પરંતુ અહીંયા એક સવાલ સિમોન પર પૂછી પાડે છે, પિત્તર ઉપર પૂછી પાડે છે. શું પૂછે છે પ્રભુ? એક શબ્દ તરફ આપણે ધ્યાન આપીશું તો ખબર પડશે. શું પૂછે છે પ્રભુ? યોહાનના દીકરા સિમોન, બીજો નહીં, યોહાનનો દીકરો સિમોન, અને એ પણ આંદ્રિયા નહીં, સિમોન, શું તું મારા ઉપર પ્રભુ ઉપર એવો ના કરતા, એટલે તારા જેટલા રિલેટિવ છે એ બધા કરતા, એવો ના કરતા, તારા નજીકમાં જેટલા પણ સંપર્કમાં આવે છે તે બધા લોકો કરતાં વધારે પ્રેમ રાખે છે? કોના ઉપર? એ બધા કરતાં મારા ઉપર વધારે પ્રેમ રાખે છે? એ પ્રમાણે પ્રભુ પૂછે છે. પિત્તરનો શું જવાબ છે? તે તેને કહે છે, હા પ્રભુ, તું જાણે છે કે હું તારા પર હેત રાખું છું. શું જણાવે છે? હું તારા પર હેત રાખું છું. પિત્તર અહીંયા જણાવતા નથી કે એ બધા કરતાં હું તારા પર વધારે હેત રાખું છું, એવું પિત્તરે કીધું નથી. પરંતુ પિત્તર કહે છે કે પ્રભુ, તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું, હું તમારા પર પ્રેમ રાખું છું, હું તમારા પર હેત રાખું છું, એ તમે જાણો છો. અને પછી આટલું બોલે છે તો છતાં પણ પ્રભુ એને તું મારા હલવાનોને પાળ. થોડીક ક્ષમતા એનામાં હતી. ધારતે તો વિચાર કરવા દે, જોવા દે. નિર્ણય લેવાની ક્ષમતા મારામાં નથી અને હવે ફેમિલી હતું અને આ મારાથી કદાચ નહીં પોસાશે એવું પણ કહી શક્યો હોત. પરંતુ એ તરત જ જવાબ આપે છે. પ્રભુ જેવો પ્રશ્ન પૂછે છે એવો જવાબ પ્રભુને મળ્યો નહીં. એ બધા કરતાં મારા પર વધારે પ્રેમ રાખે છે? એ પ્રભુ પૂછે છે. પરંતુ પિત્તરનો જવાબ સિમ્પલ છે, પ્રભુ, હું તારા પર હેત રાખું છું. એ બધા કરતાં કે ઓછો કે પછી આ બધું હું નથી જાણતો, પણ એટલું જાણું છું કે તારા પર હું હેત રાખું છું. આટલું બોલવાથી પ્રભુ એને શું કહે છે કે તું મારા હલવાનોને પાળ. જે વ્યક્તિ પ્રભુ પર પ્રેમ રાખે છે એ જ વ્યક્તિ હલવાનોને પાળી શકે છે. જે વ્યક્તિ પ્રભુને પ્રેમ નથી કરતો એ હલવાનોની સંભાળ રાખી શકશે નહીં. પ્રભુ પ્રત્યે પ્રેમ હશે, એના લઈને ઘેટા ગમે તે કન્ડિશનમાં હશે, ગમે તેવી પરિસ્થિતિ હશે, સ્વભાવો ગમે તેવા હશે, અને એ હલવાનો પ્રભુના છે. અને તેથી પ્રભુના પ્રેમની ખાતર, પ્રભુના લાજ શરમની ખાતર શું કરશે કે હલવાનોને પાળશે. પરંતુ જેને પ્રભુની બીક નથી, જે પ્રભુ પર પ્રેમ રાખતા નથી, તો એવા વ્યક્તિઓ ઘેટાને સાચવી શકતા નથી. ઘેટાની સાથે બદતમીજી કરે છે, ઘેટાની જવાબદારી લેતા નથી. હજકેલમાં અને યશાયામાં આપણે જોઈએ છે તો ઘેટા વિશે લખવામાં આવ્યું છે, બાળકો વિશે લખવામાં આવ્યું છે કે કેવા બાળકો થશે. એ પ્રમાણે બાળકો હશે કે જે જીવ આપવા તૈયાર નથી. ઉત્તમ ઘેટા બાળક તો પ્રભુ છે. પરંતુ આપણને પણ એમની માવજત કરવાને માટે બને ત્યાં સુધી સારી રીતના કરી શકીએ એવી ક્ષમતા પ્રભુએ આપી છે. પણ કોણ વ્યક્તિ કરી શકે છે?
આજે જોઈએ તો ગવર્મેન્ટ જોબની જેમ ઘણી વખત એ સેવા આપણે જોઈ શકીએ છીએ. ચાલ, મને મારું ભરણ પોષણ થાય છે એટલા માટે હું આ સેવાને ચલાવું, આ સેવા કરું. પ્રભુએ ભરણ પોષણને માટે કર્યું નહીં હતું. એને ઘેટાની ચિંતા હતી. રખડી ગયેલા ઘેટાઓ, જગતમાં વિખેરાઈ ગયેલા ઘેટા, અને એ ઘેટાને લેવાને માટે પોતાનો જીવ આપે છે. એ જ વ્યક્તિને એમણે બનાવ્યા હતા, એ દુશ્મનો બન્યા છતાં પણ એમને ફરીવાર જગતમાંથી બહાર કાઢવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવે છે. વધસ્તંભ ઉપર મરણ પામીને પોતાનું મૂલ્યવાન રક્ત વેવડાવીને, કિંમતી લોહી આપીને એ ઘેટાને શત્રુના હાથમાંથી, શૈતાનના હાથમાંથી, ગુલામીમાંથી છોડાવે છે. અને હવે એમના ઘેટાની જવાબદારી આપણને સોંપે છે. ભરણ પોષણ કરવાની જવાબદારી આપણને સોંપે છે. જન્મ આપેલો છે ઘેટાને, તો એ મોટું થાય એના માટે ભરણ પોષણ તો જરૂરી છે, પરંતુ એને એમમાં જ બાંધી મૂકવામાં આવે તો એનું ભરણ પોષણ થતું નથી. એવી રીતના તારણ તો ખ્રિસ્તી લોકો પામી જાય છે, પરંતુ એ તારણ પામેલા લોકો વૃદ્ધિ પામવા જોઈએ. પાઉલ પ્રેરિત એક પત્રમાં જણાવે છે કે મંડળીમાં તિરાડ પડેલી છે, મતભેદ થયા છે. કોઈ કહે છે કે હું પાઉલનો છું, કોઈ કહે છે હું અપોલોસનો છું, કોઈ કહે છે હું ખ્રિસ્તનો છું. શું ખ્રિસ્તના વિભાગ પડેલા છે? એ પ્રમાણે જણાવે છે. અલગ અલગ શિક્ષણ હોય છે. આપણને અલગ અલગ વ્યક્તિઓના શિક્ષણો ગમે છે, પરંતુ એનો મતલબ એ નહીં કે આપણે વિભાજિત થઈ જઈએ. એના માટે નથી. અહીંયા પ્રભુ જણાવે છે કે મારા હલવાનોને પાળ. અને છેલ્લે આપણે જોઈએ છીએ કે પિત્તર કઈ કન્ડિશનમાં મરણ પામે છે. પિત્તરને જ્યારે વધસ્તંભ ઉપર જડીને મારી નાખવાના હતા, એવા સમયે પિત્તરે કીધું કે આને લાયક હું નથી. મારો ગુરુ હતો, એ ગુરુ આવી રીતના સીધે માથે એ મરણ પામ્યો હતો, ક્રૂસ પર ચડાઈને મરણ પામ્યો હતો. એને આવી રીતના મારી નાખવામાં આવ્યો હતો. મારા ગુરુ જેવો હું નથી, એટલા માટે મને ઊંધે માથે લટકાવીને આ પ્રમાણે સજા કરો, મારી નાખો, પણ સીધે માથે નહીં. અને પ્રભુ ઈસુનો શિષ્ય એ પ્રમાણે શહીદી વહોરી લે છે. જો એ ખ્રિસ્તને પ્રેમ નહીં કર્યો હોત તો એ ત્યાંથી છટકી ગયો હોત. બીજા ઘેટા કે શિષ્યોની પણ સંભાળ રાખી નહીં હોત. અહીંયા એ લોકો ઘરમાં ભેગા થયેલા છે. સાથે સાથે એ લોકો ચોરી છુપીથી પ્રભુના શિષ્યો છે એવું જાહેર પણ નથી કરતા. એવી રીતના ચૂપકેદીથી રહી રહ્યા હતા. પરંતુ એ તિબેરિયાસના દરિયા કિનારે એમને દર્શન આપે છે અને ફરીવાર એમનો પ્રેમ અને ભૂતકાળ યાદ દેવડાવે છે કે કેમ મેં તમને 3.5 વર્ષ સુધી રાખ્યા હતા, મેં કેમ ચિહ્નને ચમત્કાર બતાવ્યા. એવું રહેતે તો હું બીજાને પસંદગી કરી લેતે. મેં તમને સાથે એના માટે રાખ્યા કે હવે પછીનું જે કામ છે એ તમે મારા માટે આ દુનિયામાં કરો. લોકોને જીતો, લોકોને શિક્ષણ આપો, સુવાર્તા પ્રગટ કરો, પિતા પુત્ર પવિત્ર આત્માને નામે બાપ્તિસ્મા આપતા જાઓ, અને જગતના અંત સુધી હું તમારી સાથે છું. હું અહીંયાથી જાઉં, સ્વર્ગમાં છું, પરંતુ બીજો સંબોધક મોકલી આપીશ. અને એ પ્રમાણે અમને સાંત્વના અને દિલાસા મળે છે. પરંતુ એ બધું ક્યારે શક્ય છે? જ્યારે આપણે ખ્રિસ્ત ઉપર પ્રેમ રાખીએ છીએ ત્યારે. ખ્રિસ્તના માટે સેવા કરવાને માટે હર કોઈ તૈયાર છે. હર કોઈ પાળક બનવાને માટે તૈયાર છે. પાળકની સેવા એ સહેલી સેવા છે, પરંતુ ત્યાગ કરવો એ અઘરી બાબત છે. ત્યાગ કરતા નથી તો પછી આપણે પ્રભુના સાચા શિષ્યો બની શકતા નથી, પ્રભુના શિષ્ય બની શકતા નથી. પિત્તર એકવાર પૂછે છે કે પ્રભુ, અમે બધું મૂકીને તમારા શિષ્ય તમારી પાછળ આવેલા છે, અમને શું મળશે? પ્રભુ કહે છે આ કાળમાં તો મળશે, પરંતુ અનંતકાળમાં અનંત જીવન પામ્યા વગર રહેશો નહીં. ગેરંટી એમને આપી દીધેલી હતી કે મારી સાથે તમે 3.5 વર્ષ સુધી રહ્યા, સંગાતે ચાલ્યા, સુખ દુઃખમાં સાથ આપ્યો, અને એ પ્રમાણેની આપણી મિનિસ્ટ્રી હતી, એમાં તમે મને સાથ આપ્યો. એના માટે હવે હું તમને પણ અનંતકાળનું જીવન આપું છું. અને એ પ્રમાણે પ્રભુએ પહેલેથીને જ એમના માટે બુકિંગ કરી રાખ્યું હતું. પ્રેરિતોના કૃત્યમાં આપણે છેલ્લા પ્રકટીકરણમાં જોઈએ છે, તેમાં 12 દરવાજા, 12 મોતીના અને 12 પ્રેરિતોના
એ પ્રમાણે આપણે જોઈએ છે. પ્રેરિતોના નામ પરથી ત્યાં સ્વર્ગમાં દરવાજા છે. યહુદા ઇસ્કરિયોતને છોડીને એ બધી જ સવલતો ત્યાં કરે છે. આપણા જીવનમાં શું આપણે ખ્રિસ્તને પ્રેમ કરીએ છીએ? ભૌતિક વાનાની પાછળ દોડીએ છીએ? ભૌતિક વાનાને માટે પ્રેમ કરીએ છીએ કે કંઈ જ નહીં મળે તો છતાં પણ આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ? આપણો પ્રેમ કેવો છે ખ્રિસ્ત પ્રત્યે તે આપણે જોવાનું છે. શબ્દથી પ્રેમ નથી કરવાનો, કૃત્યમાં પ્રેમ કરવાનો છે. પહેલાં મને પણ એવું હતું કે શહીદી એટલે બહુ ખતરનાક, એ આપણા માટે શક્ય જ નથી. પરંતુ જ્યારે પ્રભુને આપણે પ્રેમ કરીએ છીએ તો પ્રભુને માટે કેટલાય દુઃખો વેઠવાના આવશે, આપણે વેઠી લઈશું. ઘણા બધા સેવકો વિના કારણે જેલમાં છે અને બેડીઓની પાછળ એ લોકો ધકેલાઈ ગયેલા છે. કેમ? ખ્રિસ્તને પ્રેમ કરે છે એટલે કુટુંબને છોડીને પણ તેઓ જેલમાં છે. ના જેવી બાબતને માટે, જુઠ્ઠા આરોપોને માટે એ લોકોને જેલમાં પૂરવામાં આવેલા છે અને એ લોકો શહીદી એ પ્રમાણે એ લોકો દુઃખ વેઠી રહ્યા છે. પ્રભુની સાક્ષીને વળગી રહ્યા છે. તમારા અને મારા જીવનમાં જ્યારે કંઈક છોડવાનું આવે, જતું કરવાનું આવે, અપમાન વેઠવાનું આવે, છોડી દઈએ. પણ ખ્રિસ્તને નહીં છોડીએ. ખ્રિસ્તની ખાતર છોડવાનું છે એ ગમે તે વસ્તુ હોય, છોડી દઈએ. ઇબ્રાહિમને જ્યારે પ્રભુએ દર્શન આપ્યું ત્યારે એમના દેશ છોડવાને માટે કીધું. ધીમે ધીમે બધી જ વસ્તુ છોડવી પડી. દુઃખ તો થયું હશે, પરંતુ પ્રભુના કરારને, વચનને વળગી રહ્યા. પ્રભુ પર પ્રેમ હતો એટલા માટે જ્યાં જે છોડવાનું હતું એમની પત્નીને પણ એ પ્રમાણે છોડી દીધી અને એ પ્રમાણે પોતાનો જીવ એ બચાવે છે. સારું કે માઠું, ઘણા સારું કહે છે, ઘણા એ પ્રમાણે કહે છે, પરંતુ પ્રભુ એનો બંદોબસ્ત કરે છે અને એ અબીમેલેકને કહે છે કે તું એની પત્ની આપી દે. જ્યારે તમે અને હું ખ્રિસ્તને માટે બધું છોડીએ છીએ ત્યારે ખ્રિસ્ત આપણા માટે એ પ્રમાણે પ્રોવાઈડ કરે છે. આશીર્વાદોની જરૂર હોય, નાણાંની જરૂર હોય, પ્રેમની જરૂર હોય, તેમજ આપણને જે જરૂરિયાતના વસ્તુ હોય બધા જ પ્રભુ આપણને પૂરા પાડે છે. સાંત્વના, દિલાસા પ્રભુ પૂરા પાડે છે. તેથી આપણે નાસીપાસ થયા વગર પ્રભુના મહિમાને માટે જે જીવન આપેલું છે, સેવકાઈ આપેલી છે, એને આપણે ઈશ્વર ઉપર પ્રેમ રાખીને સાચા હૃદયથી હલવાનોનું પોષણ કરીને આગળ વધતા રહીએ, સેવકાઈ ચલાવતા રહીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. સેવા કરવાને માટે જે મોકો ઈશ્વરે આપેલો છે એ મોકાને આપણે લાભમાં પરિવર્તિત કરીએ અને એને વ્યવસ્થિત કરીએ અને પ્રભુના મહિમાને માટે આપણું જીવન ગુજારતા રહીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ જ કરીએ છીએ. તમામ શ્રોતાજનોના જીવનોમાં તમે જે જવાબદારીઓ સોંપવા માગો છો પ્રભુ, તમારા પર સાચો પ્રેમ રાખીને તેઓ પ્રભુ એમને સોંપેલા ઘેટાનું પાલન પોષણ કરે. દુઃખો વેઠીને, અપમાનો સહીને, નિંદાઓ સહન કરીને એ ઘેટાને સારો નમૂનો પૂરો પાડે એવી કૃપા અમે માગીએ છીએ. એમના જીવનમાં જે પણ ત્યાગ વૃત્તિ છે એના માટે પ્રભુ અમે તમારો આભાર જ માનીએ છીએ. આવનાર દિવસોમાં પ્રભુ એમના જીવનને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને તમે જેમ પિત્તરને જવાબદારી સોંપી એવી રીતના એમને પણ ઘણી મોટી જવાબદારી સોંપેલી છે, ત્યારે એ નિભાવવાને માટે તમે કૃપા પૂરી પાડો. એક ઘેટાનો હિસાબ તમે માગવાના છો, તેથી આદર સાથે અને નમૂના સાથે તેમજ પ્રેમ ભાવથી એ બધી જ સેવકાઈઓ આગળ વધાવે એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. તમારા ગૌરવાન અને પરાક્રમી હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.